मॉर्निंग विद्यार्थी मित्रों, ધોરણ 8 इकाई 5 સવાલ 12 કે જવાબ ડૉક્ટર કલામ કે. અહીંયા નાના બાળકો જે છે એ ડૉક્ટર કલામને પ્રશ્ન પૂછે છે. એ વાર્તાલાપ જે કરવામાં આવે છે એ આ પાઠમાં નિરૂપણ આપ્યું છે તે આપણે જોઈએ. प्रश्नोत्तरी शैली में प्रस्तुत यह साक्षात डॉक्टर अब्दुल फ़कीर ज़ैनुलाब्दीन अब्दुल कलाम से बच्चों की बातचीत पर आधारित है. यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन होते हुए भी बच्चों की जिज्ञासा का तुरंत उत्तर देने के लिए तत्पर रहते थे. બરાબર. આ પાઠની અંદર જ્યારે ડૉક્ટર કલામ રાષ્ટ્રપતિના પદ ઉપર હતા ત્યારે નાના બાળકો પ્રશ્ન પૂછતાને જવાબ આપતા હતા. એમના જીવનમાં જે જે ઘટનાઓ ઘટી હતી એને લગતા નાના છોકરાઓ, બાલમ એટલે નાના બાળકો પ્રશ્ન પૂછે છે અને અબ્દુલ કલામ જવાબ આપે છે. જોઈએ આપણે. प्रश्न करता आर अरविंद कक्षा 3 सेट मिडल स्कूल चेन्नई. क्या हमें आप अपने बचपन की कोई यादगार घटना सुना सकते हैं? एक છોકરો છે અરવિંદ કક્ષા, એમાંથી ચેન્નાઈનો છોકરો છે એ પ્રશ્ન પૂછે છે કે તમે તમારા નાનપણની કોઈ ઘટના અમને સંભળાવશો? डॉक्टर कलाम कहे छे कक्षा 5वीं में मेरे शिक्षक श्री शिव सुब्रमण्यम अय्यर के एक बात मुझे याद है कि हूँ જ્યારે 5મા ધોરણમાં ભણતો હતો ત્યારે મને મારા શિક્ષક शिव सुब्रमण्यम अय्यर ने एक बात મને याद है. एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है. उन्होंने हमें रामेश्वर के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया. અમે બધા વિદ્યાર્થીઓને લઈને રામેશ્વર જાય છે અને રામેશ્વરના તટ ઉપર પક્ષી કેવી રીતે ઉડી શકે તેનું ઉદાહરણ અમને જીવતે જાગતું બતાવ્યું હતું. वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई. અમારા જે સર હતા એ સરે અમને જે રામેશ્વરનું સમુદ્ર તટ હતું ત્યાંથી પક્ષી કેવી રીતે ઉડે એની લાવ્યું અમને બતાવ્યું હતું. એ આજે પણ મને યાદ છે. इससे मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली. એનાથી મને આગળ વિજ્ઞાન કેવી રીતે વાંચવું અને ભણવાની મને મજા આવી, પ્રેરણા મળી. આગળ છે બીજો પ્રશ્ન કોઈએ પૂછ્યો છે પ્રશ્નકર્તા સરયુ મકર કક્ષા 5 वाल्मीकि नगर हिंदी माध्यमिक शाला नागपुरથી એક છોકરાએ એને પ્રશ્ન પૂછ્યો છે કે બચપન में हमें किसी भाषा को प्रमुखता देनी चाहिए. એટલે એ પ્રશ્ન પૂછે છે કે બાળપણની અંદર આપણે નાના હોય ત્યારે કઈ ભાષા વધારે આપણે શીખવી જોઈએ. અહીંયા डॉक्टर कलाम जवाब આપે છે कि मैंने स्वयं माध्यमिक शिक्षा तक ही पढ़ाई अपनी मातृभाषा में के माध्यम से पूरी की है. कॉलेज और उसमें आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्था में हुई. मेरा मानना है कि हम कॉलेज में भी माध्यमिक के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं. डॉक्टर कलाम जवाब આપે છે કે મેં પોતે જ માતૃભાષા માત્ર પ્રાથમિક શાળા સુધી, માધ્યમિક શાળા સુધી હું ભણ્યો છું અને પછી મારે કોલેજની અંદર અંગ્રેજી શિક્ષણ લેવું પડ્યું હતું. પર इसमें कोई दो राय नहीं. એટલે કે મારા મગજથી તેવું હોવું જોઈએ કે આપણે જે માતૃભાષા હોય એ માતૃભાષામાં છે કે જે અભ્યાસ કરવો જોઈએ कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसे एक संपर्क भाषा की नितांत आवश्यकता है. હવે અંગ્રેજી ભાષા પણ જોડે શીખવી જોઈએ, પણ મારું માનવું એવું છે કે આપણે માતૃભાષાનો જ ઉપયોગ કરીને શીખે છે ભણવું જોઈએ. અહીંયા બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે પ્રશ્નકર્તા હર્ષ પટેલ કક્ષા 5 ચંદુલાલ વિદ્યા મંદિર મુંબઈથી એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए. કે અમારે તમારા જેવું બનવું હોય, એક નાનો છોકરો પૂછે છે તો અમારે શું કરવું જોઈએ. डॉक्टर कलाम जब आप युवा अवस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना चाहिए. જ્યારે તમે યુવા એટલે કે જુવાન થાવ ત્યારે તમારે લક્ષ્ય તમારું નિર્ધારિત કરી દેવું જોઈએ. હંમેશા કુછ બડા સોચો એટલે આપણે હંમેશા મોટું વિચારવું જોઈએ. जैसे ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं
तभी उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो। એટલે તમે મનમાં વિચારી લો કે મારે આ બનવું છે, તો એ સમયે જ તમારે રસ્તા ઉપર ચાલવું જોઈએ અને એક તરફ આપણે કામ મહેનત કરવી જોઈએ। कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो। तो કહેવાનો મતલબ એટલો છે કે જી તોડીને તમે મહેનત કરો। जो आप आगे की ओर बढ़ोगे, आपका सामना बाधाओं का कठिनाइयों से होगा। જેમ જેમ તમે આગળ વધશો એમ એમ તમારા જીવનની અંદર કઠિનાઈઓ વધતી જશે। आपको अपने अंतर दृढ़ साहस पैदा करना होगा। ગમે તેટલી મુશ્કેલી આવે પણ અંદરથી તમારે વિચારવાનું કે તે સુધી મારે પહોંચવાનું છે। समस्याओं को पराजित करने में महारत हाजिर करनी होगी। કે તમારે પરાજિત નહીં, તમારે આગળ ને આગળ વધવાનું છે, એટલા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે। तभी जीवन में सफलता पाओगे, तब ત્યારે જ તમે જીવનની અંદર સફળ થશો। पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो। પહેલાં તો એ જરૂરી છે કે તમારે નિરંતર જેટલું જ્ઞાન મળે એટલું તમારે લેતું રહેવું જોઈએ। આગળ બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે। પ્રશ્નકર્તા પૂછે છે, ચિરાગ જૈન કક્ષા 7 બોમ્બે કેમ્બ્રિજ अंधेरी એટલે કે પશ્ચિમ મુંબઈથી પ્રશ્ન પૂછવામાં આવે છે। वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है। હવે કઈ ચુનौती જે છે ત્યાંથી આજે અમારે સામનો કરવો પડે છે। डॉक्टर कलाम, भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तन करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरों पर मुस्कान देखना, यही राष्ट्र की सक्षम बड़ी चुनौती है। એટલે ડૉક્ટર કલામ કહે છે કે 2020 આવે ત્યાં સુધી આપણા બધા નાગરિકોના ચહેરા ઉપર મુસ્કુરાહટ હોય, એ જ તમારા માટે મોટી ચુનૌતી છે। પ્રશ્નકર્તા બીજો પ્રશ્ન પૂછે છે કે હર્ષ ચાવડ કક્ષા 7 ડૉક્ટર એસ રાધાકૃષ્ણ વિદ્યાલય માંડલ મુંબઈ। આ પણ એક મુંબઈમાંથી આપણને એક વ્યક્તિ પ્રશ્ન પૂછે છે, आपकी दृष्टि में साहस की परिभाषा क्या है। तो તમારી દૃષ્ટિમાં સાહસની પરિભાષા શું છે। डॉक्टर कलाम, अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है। એટલે કે આપણા જાનની આપણા જીવની જોખમમાં નાખીને પણ બીજાનો જીવ બચાવો એ જ સાહસ કહેવાય। પ્રશ્નકર્તા બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે। તરુણ પટેલ કક્ષા 8 સ્વામિનારાયણ इंडिपेंडेंट स्कूल लंडनથી एक प्रश्न पूछे છે बालक, हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें। અમે પ્રવાસી જે ભારતીય માતૃભૂમિ જે છે એનો ગર્વની ભાવના કેવી રીતે વિકસિત કરીએ। डॉक्टर कलाम, भारतीय मूल का कोई भी व्यक्ति एक बहुत भारतीय परिवार का अंग है और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है। सौभाग्य से आप लोग ऐसी स्थिति में ही अपनी मातृभूमि की अच्छी तरह जुड़े रहे और यही आपके लिए गौरव की बात है कि આપણે આપણા માતૃભૂમિ સાથે જોડેલું રહેવું જોઈએ અને એ જ આપણા માટે ગૌરવની વાત છે। અહીંયા આગળ છે પ્રશ્નકર્તા કે સત્યમ કક્ષા 10 જિલ્લા સ્કૂલ મુંગેરથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। जो भी बच्चे आपसे मिलते हैं वे कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण है। हम ऐसे ही परिवारों से आते हैं, हमारे लिए आपका क्या संदेश है। એટલે એ કહે છે કે ડૉક્ટર કલામ જવાબ આપે છે। એક રીતનો પ્રશ્ન પૂછે, બધા એવું કહે છે તમને મળીને કે એન્જિનિયર ડૉક્ટર બનીશું, તો બધા એવું બનશે તો ભારત દેશનું શું થશે। ભારત દેશની અંદર મજદૂર અને કલાકારની પણ જરૂર છે, તો એ વિશે તમારો શું વિચાર છે। किसान, मजदूर, कलाकार और दस्तकार के सभी हमारे राष्ट्र के अभिन्न अंग हैं। આપણા કલામ કહે છે કે કિસાન, મજૂર એ પણ આપણા દેશના વધારે અભિન્ન અંગ છે। राष्ट्रीय निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार की है। બધાની દરકાર રાખવી જોઈએ। आप सभी को चाहिए कि अपने अपने क्षेत्रों में ખૂબ ઉન્નતિ કરે। તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ તો આપણે એ ક્ષેત્રમાં પૂરેપૂરી મહેનત કરવી જોઈએ। બરાબર, હવે આપણે આગળના ભાગની અંદર આગલો પાઠ આપણે જોઈશું।